हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। रेडॉक्स चेप्टर लाल बळदियो केवी मजा आवे, बराबर। तो आज आपणे रेडॉक्स नी अंदर आगर नवा टॉपिक विषे जोईशुं। ओके, तो हवे आपणे ऑक्सिडेशन आंख नक्की करता शीखीशुं। बे रीते शीखवाडीश, टेन्शन नहीं लो। नियम याद ना रहे ने, जवा दो, राखवाना छे याद। नियमों तो याद, छतां पण कशुं जवा दो, ए पण शीखवाडीश। जवा देवानुं केवी रीते ऑक्सिडेशन आंक शोधता शीखवानुं। तो आपणे अहींया बे त्रण उदाहरण हूँ तमने शीखवाडीश, बराबर। अने ए उदाहरणों शीखवाड्या पछी बाकीना ऑक्सिडेशन आंक तमारे जाते शोधवाना। तो सौथी पहेलुं आपणे उदाहरण लईशुं सल्फ्यूरिक एसिड, बराबर। सौथी पहेलुं उदाहरण लईशुं आपणे सल्फ्यूरिक एसिड। तो सल्फ्यूरिक एसिड में एस नो ऑक्सिडेशन आंक नक्की करो। आपणे जे बधा सूत्रों लखेला छे एनी अंदर नीचे लीटी करेला तत्वोना शुं शोधवाना? ऑक्सिडेशन आंक। तो सौथी पहेलुं आपणे H2SO4। ओके, तो H2SO4 में एस नो ऑक्सिडेशन आंक शोधो। तो तमे जुओ, तो पहला आ आखा सूत्र पर कोई चार्ज छे नथी, जीरो छे, એટલે આ સંયોજન કેવું છે? તટસ્થ। તટસ્થ હોવાથી આપણે લખીએ કે 2 H નો ઓક્સિડેશન આંક પ્લસ S નો ઓક્સિડેશન આંક પ્લસ 4 O નો ऑक्सीडेशन आंक इज इक्वल टू 0। ओके, तो H नो ऑक्सीडेशन आंक बधा अधातुओं छे माटे H नो ऑक्सीडेशन आंक +1। सल्फर नो X धारीशुं, ऑक्सीजन -2 बराबर 0 माटे +2 + X -6 बराबर 0 माटे 8 माटे x -6 बराबर 0। तो x इज इक्वल टू +6। आ थयो S नो ऑक्सिडेशन आंक। ओके, तो सल्फर नो ऑक्सिडेशन आंक +6 थयो। ओके, क्लियर? आ एक रेडॉक्स नी रीते आपणे शुं कर्युं? ऑक्सिडेशन आंक शोधता शीखी गया। पण हूँ तमने बीजी एक टेक्निक पण शीखवाडुं। मैं तमने रासायनिक बंधन चेप्टर समझाव्યું છે, એની અંદર મેં તમને લુઈસ બંધારણ કેવી રીતે બનાવવું તે પણ શીખવાડ્યું છે, યાદ છે ને? કેવી રીતે? જો મોટા કદનો પરમાણુ સેન્ટરમાં મૂકી દીધો, એની આજુબાજુ વધુ વિદ્યુત ઋણીય પરમાણુ, એમાં યાદ કરો મેં કહ્યું તું ઓક્સિજન છેડા ઉપર હોય તો ડબલ બોન્ડથી જોડાય અને હાઇડ્રોજન હંમેશા છેડા ઉપર જ હોય છે। હાઇડ્રોજન હંમેશા ક્યાં હોય? છેડા ઉપર જ હોય। તો આપણા જોડે એક S, કેટલા ઓક્સિજન? 4। તો હું 4 ઓક્સિજન મૂકવા, 1 2 3 અને એક આ 4। આ એક ઓક્સિજન એક બીજો ઓક્સિજન, પણ રહી જાય છે હાઇડ્રોજન। તો અહીંયા મૂક્યો હાઇડ્રોજન, છેડા ઉપર હોય બેટા હાઇડ્રોજન। क्या होय? छेड़ा ऊपर ज होय, माटे बाकी वध्या 2 ऑक्सीजन। तो ये 2 ऑक्सीजन ए डबल बॉन्ड थी जोड़ाता होय छे। कया बॉन्ड थी जोड़ाय? द्विबंध थी। कंप्लीट मळी गयो ऑक्सिडेशन आंक S नो डायरेक्ट। केवी रीते? जुओ, अहींया 2 इलेक्ट्रॉन नी भागीदारी छे। हाँ, आ ऑक्सीजन नो इलेक्ट्रॉन, आ ऑक्सीजन नो इलेक्ट्रॉन, सल्फर हाइड्रोजन, आ बाजू ऑक्सीजन सल्फर, बराबर, ऑक्सीजन हाइड्रोजन। ओके, तो थाय छे शुं? एस नी विद्युत ऋणता ऑक्सीजन करता ओછી है। तो अहींया सिंगल बंध छे, सिंगल बंध में एस नो इलेक्ट्रॉन केटलो? एक ज। केटलो इलेक्ट्रॉन? एक। बे मांथी एक कोनो? ऑक्सीजन, एक सल्फर नो। माटे अहींया ऑक्सीजन एक इलेक्ट्रॉन सल्फर नो खेंचे। हाइड्रोजन नी वात नहीं करवी आपणे, આપણે હાઇડ્રોજનની વાત નથી કરવી। આપણે કોનો ઓક્સિડેશન આંક કીધો છે? S નો કીધો છે। તો S ના ઇલેક્ટ્રોન કોણ કોણ ખેંચી જાય એને જ શોધો। S ના ઇલેક્ટ્રોન કોણ કોણ લઈ જાય
કોણ કોણ લઈ જશે એ જોઈ લઈએ. તો આ ઓક્સિજન એક લઈ ગયો માટે ઓક્સિજન. હાઇડ્રોજનની વાત નથી કરતો. ચલો તો આ S તરફથી આવ્યો એટલે એક -1, આ S તરફથી એક આવ્યો એટલે -1. અહીંયા S તરફથી કેટલા ઇલેક્ટ્રોન ખેંચો ઓક્સિજન? આ એક ખેંચ્યો -1, આ બીજો ખેંચ્યો -1, માટે કેટલા ખેંચ્યો? 2 એટલે -2. આ બાજુથી ઓક્સિજનનો ઓક્સિજન એક ઇલેક્ટ્રોન ખેંચ્યો, અહીંયાથી ખેંચ્યો -1 એટલે -2. બરાબર. ચલો હું આ કાઢી નાખું. ચલો આ નીકાળી દીધી. આપણે સમજી લીધું કે સલ્ફરના 2 ઇલેક્ટ્રોન ખેંચી ગયો ઉપર નીચેનો ઓક્સિજન. મળી ગયો ઓક્સિડેશન આંક? મળી ગયો. કેટલા ગુમાવ્યા? અરે આ -1 -2 એટલે -3 -4 અને -2 એટલે -6. માટે આપણે S નો ઓક્સિડેશન આંક કેટલો લખી શકીએ? +6. સાહેબ યાર તમે તો ખોટા નિયમો તૈયાર કરાયા. આ તો એમનામાં આવી ગયું બધું. આવી ગયો ને ઓક્સિડેશન આંક? સમજણ પડી બેટા? જેને લુઈસ બંધારણ આવડે એને ડાયરેક્ટ ઓક્સિડેશન આંક બંધારણ દોરીને આન્સર આપી દે. પછી એની અંદર ગમે તેટલા અપવાદો મૂકી દે, ગમે તેટલા અપવાદ, ચાહે પેરોક્સાઇડનો મૂકે કે સુપર ઓક્સાઇડનો મૂકે કે હાઇડ્રાઇડનો મૂકે, ધાતુના બંધારણ આવડે ને લુઈસ ઓક્સિડેશન આંક આવડી જ જાય. આવડી જ જાય. ઓકે. તો ચલો આવું બીજું એક ઉદાહરણ. ઓકે, સમજણ પડી? 2 રીતે મેં શીખવાડ્યું. આપણી આ રીત નંબર 1 નિયમને અનુસરીને, રીત નંબર 2 વિધાઉટ નિયમે. નિયમને ગોળી મારી દીધી. ઓકે. ચલો હવે બીજું એક ઉદાહરણ. બાકીના બધાના ઓક્સિડેશન આંક તમે નિયમોનો યુઝ કરીને શોધશો, અથવા ના ફાવો તો આ રીતે શોધજો. પણ હું માનું ત્યાં સુધી તમે આ રીતે શોધશો તો સારું રહેશે. પણ ક્યાંક અટવાઈ જાઓ, શું આવશે તો તમે આ રીતે શોધી શકો છો. 2 રીતથી તમને શીખવાડે ઓક્સિડેશન આંક. ચલો હવે હું એક બીજું ઉદાહરણ લઉં. મને તો બહુ ગમે કહ્યું કમિનોફોર. માથાના વાર ગયા એટલે કમિનોફોર થઈ ગયો. કે MnO4માં Mn નો ઓક્સિડેશન આંક શોધો. કે MnO4માં Mn નો ઓક્સિડેશન આંક શોધો. તો આપણે લખીએ છીએ કે K નો ઓક્સિડેશન આંક પ્લસ Mn નો ઓક્સિડેશન આંક પ્લસ 4O નો ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ 0. કે એટલે આલ્કલી ધાતુ સમૂહ 1 માટે K નો ઓક્સિડેશન આંક +1 MnX પ્લસ 4O -2 બરાબર 0. માટે +1 + x -8 ઇઝ ઇક્વલ ટુ 0, x -7 ઇઝ ઇક્વલ ટુ 0, x ઇઝ ઇક્વલ ટુ +7. માટે Mn નો ઓક્સિડેશન આંક +7 થયો. હવે સાહેબ આપણે શોર્ટ ટ્રીક. આ કોણ યાર આવું બધું લાંબુ કરે? પરીક્ષા મારથી લખવા બેસો શોધવા. બે સીધું સ્ટ્રક્ચર બનાવી દઈશું અને આ બાય પ્રેક્ટિસ તમે કરશો ને તો તમને સીધું આવડી જશે. કેમ? કારણ કે આની ઉપર ટોટલ ચાર્જ કેટલો છે? 0 છે. અને 0 ક્યાં મુકાય? જમણી બાજુમાં. એટલે આપણે ડાયરેક્ટ લખીએ ને K નો +1 O નો -2 4 દુ 8 -8 +1 કૌંસમાં છે ને બધું, એટલે +1 -8 -7 રાઈટ સાઈડ જાય તો +7 માટે Mn નો ઓક્સિડેશન આંક +7. પણ સર લુઈસ બંધારણથી શીખવાનું મજા આવે. તો ચલો સૌથી મોટું મેટલ મેન. કેટલા ઓક્સિજન છે આપણા જોડે? 4 ઓક્સિજન અને 1 K ની ઓકાદ હાઇડ્રોજનના જેવી જ. બધા આલ્કલી ધાતુની ઓકાદ હાઇડ્રોજનના જેવી જ. એટલે અહીંયા 1 ઓક્સિજન અહીંયા મૂકી દીધો K. બાકી 3 ઓક્સિજન વધ્યા. ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. ઓકે, ચલો શીખવાડી દીધું. હમણાં શું થશે? તો Mn નો આ 1 ઇલેક્ટ્રોન ખેંચ્યો, બીજો ખેંચ્યો એટલે -2 થયો. આ 1 ખેંચ્યો, આ બીજો ખેંચ્યો -2 થયો. આ 1 ઇલેક્ટ્રોન ખેંચ્યો, બીજો ઇલેક્ટ્રોન ખેંચ્યો -2 થયો. આનો એક જ ખેંચીને -1 થયો. હવે બધાના ઉપરના ચાર્જનો આપણે સરવાળો કરી દઈશું. -2 -2 -2 -6 -1
કેટલો થયો? -7. આ -7 ઓક્સિજન થયા તો 7 ઇલેક્ટ્રોનનું બલિદાન આપી દીધું Mn એ. કેટલા ઇલેક્ટ્રોનનું? 7. માટે Mn નો ઓક્સિડેશનાંક +7. ફર્સ્ટ ટાઈમ તમને આ ઓક્સિડેશનાંક શોધવાની ટ્રીક આપણે પોતાની ક્યાંય નહીં મળે. ઓકે, આવડશે ને? હવે બાકીના સૂત્ર નિયમ તૈયાર કરી દેજો, સૂત્રમાં કિંમતો મૂકજો આ રીતે. ના ગમે તો વ્યવહારિક નિયમ પ્રમાણે અહીંયા આવી જજો, મળી જશે. ઓકે, સમજ્યા? આવડશે? ખૂબ જ સહેલું છે. તો હવે આપણે આગળ બીજા ઉદાહરણો જોઈએ. હવે ઋણાયનની વાત કરીએ. હવે આપણે શું જોઈશું? ઋણાયન. MnO4 કોઈ પણ ઋણાયન તમે કહો, ગમે તેનો ઓક્સિડેશનાંક હું શોધી શકું આરામથી. ગમે તેનો ઓક્સિડેશનાંક ખૂબ જ સહેલાઈથી હું શોધી શકું છું. તમને એમ લાગે કે સાહેબ ClO4- નો શોધો, શોધી નાખું યાર, શું વાત કરો તમે, તો થોડી ઇજ્જત નહીં રાખો. ClO4- માં Cl નો ઓક્સિડેશનાંક, આનો મતલબ આપણું આ ClO4 બ્રેકેટમાં મેં લખ્યું, ClO4 એને હું શેમાં લખું? બ્રેકેટમાં. ચલો, ClO4 એની ઉપર કેટલો વીજભાર? -1 આપ્યો છે. માટે આપણે લખીએ કે Cl નો ઓક્સિડેશન આંક +4 O નો ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ -1. નિયમ નંબર 7. બહુ પરમાણુ આયન ઉપર રહેલો વીજભાર તેના ઓક્સિડેશન આંકના સરવાળા જેટલો થાય. માટે ClX +4 - 2 બરાબર -1. માટે x - 8 બરાબર -1. માટે x બરાબર -1 + 8. માટે x ઇઝ ઇક્વલ ટુ +7. આ થયો +7 ઓક્સિડેશન આંક. કોનો? Cl નો. કોનો ઓક્સિડેશન આંક? Cl નો. પેલી રીત જોઈ લઈએ, શીખવાડી દઉં, મજા આવે ને એ રીતમાં. ચલો, આપણે લખ્યો આ Cl. કેટલા ઓક્સિજન? કેટલા? 4. આ એક ઓક્સિજન, બીજો ઓક્સિજન, ત્રીજો ઓક્સિજન અને ચોથો ઓક્સિજન. આની ઉપર ચાર્જ કેટલો છે? -1. માટે એક Cl ને -1 બનાવી દઈએ. અને -1 વાળો Cl સિંગલ બંધથી જોડાય, બાકી બધા દ્વિબંધથી. ઓકે, તો ચલો હવે આપણે ખેંચમતાણી ચાલુ કરીએ. Cl નો એક ઇલેક્ટ્રોન ઓક્સિજને ખેંચ્યો, આ બીજો ખેંચ્યો -2, આ એક ખેંચ્યો, બીજો ખેંચ્યો -2, આ એક ખેંચ્યો, બીજો ખેંચ્યો -2, અને આ એક ખેંચ્યો અને આ બન્યો -1. આને નહીં ગણવાનો, આને નહીં ગણવાનો, બરાબર? એ કોક મૂકી ગયેલું છે, જે -Cl ઓક્સિજન માઇનસ બનાવ્યો ને એ કોક મૂકી ગઈ આઈટમ કે ભાઈ તું સાચવી રાખજે, હું આવીશ પાછી ગમે ત્યારે લેવા, ચાહે H+ હોય, K+ હોય, Na+ હોય, બરાબર? એ ગમે તે કોઈ આઈટમ હશે કે જે એક ઇલેક્ટ્રોન સહેલાઈથી આપી શકે તે રીએ. તો જો કેટલા થયા? -2 -2 -2 -1. તો આનો ઓક્સિડેશન આંક +7 થઈ ગયો. કોઈ પણ ઉદાહરણ આપો યાર, ઓક્સિડેશન આંક શોધવાનું. હું તો આ રીતે વાપરું ને આ પણ વાપરું, સમય સંજોગ પ્રમાણે જે ફટાફટ તમને ફાવે એ યુઝ કરતા શીખજો. નિયમો યાદ રહેતા હોય તો નિયમો યાદ રાખીને તમે આ રીતે ઓક્સિડેશન આંક શોધી શકો. અને નિયમ તમને પરીક્ષામાં એક પણ યાદ ન આવે અને જો બેટા તમને લુઈસ બંધારણ યાદ આવી જતું હોય, બરાબર, તો લુઈસ બંધારણ બનાવીને આ રીતે ઓક્સિડેશન આંક શોધી નાખવાનો. જ્યાં ક્યાં ઉપયોગી પડશે આ બંધારણો? જ્યારે અપવાદ આવશે ને ત્યારે તમને બહુ મજા આવશે. આ રીત પેલામાં ગોખેલું યાદ રાખવું પડશે કે આ ગોખેલું છે તો આને કેવી રીતે કરવું, પણ આપણે વાંધો નહીં. ચલો હેડો, હવે બીજું કોઈ ઉદાહરણ લઈએ, બરાબર? ધારો કે અહીંયા આપણે લઈએ MnO4-, Hv6O70 પણ લઈ શકાય. જ્યારે આવા બહુ મોટા વિચિત્ર આવે ને ત્યારે નિયમનો યુઝ કરીને વાપરશો તો પણ વાંધો નહીં. ચલો આનો જ ઓક્સિડેશન આંક શોધીએ. Hv6O73-. આનો મતલબ કે આખા ઉપરનો વીજભાર કેટલો છે? -3. તો આપણે લખીએ કે H નો ઓક્સિડેશન આંક
+6 વેનેડિયમનો ઓક્સિડેશન આંક +17 ઓનો ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ -3. તો H નો ઓક્સિડેશન આંક +1 +6 V નો ઓક્સિડેશન આંક X 17 - 2 બરાબર 0. અરે સોરી 0 નહીં, 0 કે 0 નહીં, 0 નહીં, -3, કારણ કે આપણને વીજભાર -3 આપ્યો છે. H નો ઓક્સિડેશન આંક +1 +6x -17 દુ 34 બરાબર -3. બાકી વધ્યા 6x - 33 બરાબર -3, માટે 6x બરાબર -3 + 33, માટે 6x બરાબર 30/6, માટે +5, માટે +5. આ થયો તેનો ઓક્સિડેશન આંક. હવે જ્યારે આવો સેન્ટ્રલ એટમ એક કરતાં વધારે હોય ત્યારે કન્ફ્યુઝન ખૂબ જ થાય, બરાબર. તો એ કન્ફ્યુઝનમાં આપણે ના પડીએ એના માટે આ રીતનો યુઝ કરવો. ઓકે, તો આ રીતે આપણે ઋણાયનના ઓક્સિડેશન આંક શોધી શકીએ. બાકીના બધા જ હોમવર્કમાં સેલ્ફ કરવાના, ના ખબર પડે તો મને પૂછી લેવાનું. ચલો, NH4 twice SO4, NH4 twice SO3, NH4 twice CR2O7, NH4 twice NO3, PH4 twice SO4, આ બધા સંયોજનો આપેલા છે. તેમાં તમને કહ્યું કે નીચે લીટી દોરેલા દરેક તત્વનો શું શોધવાનો? ઓક્સિડેશન આંક. એક જ સૂત્રમાં બબે તત્વના ઓક્સિડેશન આંક શોધવાના છે. હા, સહેલું છે, શોધી શકાય. કેવી રીતે? જુઓ, આ NH4 twice SO4 તમને યાદ છે ને? તમે શીખી ગયા 10મામાં A+3 B -2. હવે આને ભેગા કરી દો તો શું સૂત્ર બને? આની સંયોજકતા A2, આનું બની જાય B3. તો આ રીતે સૂત્ર બને A2B3. તો અહીંયા પણ એવું, આ SO4 એક કૌંસ, તો આને છૂટા પાડી દઈએ તો NH3 ની સંખ્યા કેટલી છે? NH4 ની સંખ્યા 2, તો આ બનશે SO4 -2. અંડરલાઈન આને શોધો. આની સંખ્યા 1 છે, માટે NH4 +1. હવે N નો ઓક્સિડેશન આંક શોધો. કેટલા આયનો મળે આપણને? 2. તો બંને આયનોના ઓક્સિડેશન આંક નક્કી કરીએ. તો બંને ઉપરનો કુલ ઓક્સિડેશન આંક, આનો ઓક્સિડેશન આંક -2, આનો +1, તો S નો કેટલો? તો S નો ઓક્સિડેશન આંક +4 O નો ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ -2. N નો ઓક્સિડેશન આંક +4H નો ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ +1. તો S નો ઓક્સિડેશન આંક X +4 -2 બરાબર -2. તો X બરાબર +6 થઈ જશે. ડાયરેક્ટ લખી દીધું, બરાબર. 4 દુ 8, સામે જાય તો +8, +8 માંથી 2 જાય તો +6. N નો ઓક્સિડેશન આંક શોધો તો X +4 H +1, તો X બરાબર -3. તો N નો ઓક્સિડેશન આંક -3 થશે. જ્યારે તમને એક સાથે બે તત્વના ઓક્સિડેશન આંક આપ્યા હોય ત્યારે સમજો કે આયનીય સંયોજનો છે, અને આયનીય સંયોજનની અંદર તમારે 2 ભાગ પાડી દેવાના, અને બંનેના ભાગ પાડીને તમારે દરેક તત્વનો અલગ અલગ ઓક્સિડેશન આંક શોધવો. ઓકે, ચલો આપણે બીજું એક ઉદાહરણ જોઈશું. NH4 twice Cr2O7. તો Cr નો પણ શોધો અને N નો પણ શોધો. તો શું શીખવાડ્યું? પાછળના ભાગને આખું બ્રેકેટ બનાવી દો. તો આ બ્રેકેટ કેટલું થયું? 1. NH ની સંખ્યા કેટલી છે? તો NH4 ની સંખ્યા 2, માટે Cr2O7 થશે -2,
અને આ બનશે NH4 પ્લસ. તો આનો ઓક્સિડેશન આંક તો શીખવાડી દીધો. H+1 2 દુ 4 +1 એટલે 1 ગુણ્યા 4 +4. જમણી બાજુ જાય તો +4, એમાંથી આપણે 1 બાદ કરી દો તો -3. અરે +4 જમણી બાજુ જાય તો -4, -4 માંથી 1 બાદ કરો એટલે -3. અને આગળ શીખવાડી એ રીતે શોધી નાખવાનું. Cr નો શોધીએ તો આપણે લખીએ કે 2Cr નો ઓક્સિડેશન આંક પ્લસ 7O નો ઓક્સિડેશન આંક બરાબર -2. માટે 2x પ્લસ 7 - 2 ઇઝ ઇક્વલ ટુ -2. તો 2x - 14 બરાબર -2. માટે 2x બરાબર 12. માટે x બરાબર +6. તો Cr નો ઓક્સિડેશન આંક એ +6 જ હોય છે. કેવો હશે? +6 જ હોય છે. ઓકે, આવડશે? તો દરેકના ઓક્સિડેશન આંક બાકીના તત્વોના તમારે સેલ્ફમાં. ચલો આગળ અપવાદ. હવે H2O2 Na2O2 B2O for CrO5 H2SO5 H2S2O8 બરાબર. અને આ બંને આઈટમો આની ઉપરથી બનાવેલી છે. તો આપણે દરેકના શું શોધવાના? ઓક્સિડેશન આંક શોધવાના. સૌથી પહેલું H2O2 માં O નો ઓક્સિડેશન આંક શોધો. બરાબર. તો 2 ઓક્સિજન છે તો શું થાય? આ એક ઓક્સિજન, બીજો ઓક્સિજન. ઓક્સિજનની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન? તો 2 ઓક્સિજન મૂકી દીધા અને 2 H છે તો શું થાય? બંને H હંમેશા શું છે? છેડા ઉપરથી જોડાય. આ છેડેથી જોડાયો, આ છેડેથી જોડાયો. અને બંને ઓક્સિજન સિંગલ બંધથી જોડાય અને આ રીતે તેમનું અષ્ટક રચના શું થાય? પૂર્ણ થાય. તો આજે વચ્ચે બંધ બન્યો આને કહેવામાં આવશે પેરોક્સાઇડ બંધ. હવે પેરોક્સાઇડ બંધની અંદર મેં હમણાં પણ કહ્યું એક જ મૂર્તિના 2 સરખા રૂપ હોય તો બંને કોઈને ઇલેક્ટ્રોન આપે નહીં કે મેળવે પણ નહીં. એટલે આ પેરોક્સાઇડનું ઇલેક્ટ્રોન બંનેના વચ્ચોવચ રહેશે. પણ આ બંનેની દાનત ખરાબ છે. વિદ્યુત ઋણતા કેવી છે? વધારે. એટલે શું કરે? આ ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચે એટલે આ -1, આ બાજુ ખેંચે એટલે -1. તો ટોટલ ઓક્સિજન કેટલા થયા? 2. અને બંનેનો ઓક્સિડેશન આંક કેટલો થયો? -2 અરે -1. તો પ્રત્યેક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેવો થશે? -1 થાય. ના શોધો તો અહીંથી ડાયરેક્ટ ખબર પડી જાય. બંધારણ ખબર પડી. અહીંયાથી H કેટલો ઇલેક્ટ્રોન આપ્યો? 1. માટે આ ઓક્સિજનનો -1, આને 1 આપ્યો -1. માટે દરેક ઓક્સિજનનો પેરોક્સાઇડમાં ઓક્સિડેશન આંક બંધથી જોડાય તેમનો ઓક્સિડેશન આંક -1. અથવા તો તમે આ રીતે પણ શોધી શકો છો. અથવા તો અહીંયા આપણે લખીએ કે 2H નો ઓક્સિડેશન આંક પ્લસ 2O નો ઓક્સિડેશન આંક બરાબર 0. કારણ કે એની ઉપર વીજભાર 0 છે. તો H નો ઓક્સિડેશન આંક +1 પ્લસ 2x બરાબર 0. માટે 2 + 1 + 2x ઇઝ ઇક્વલ ટુ 0. માટે 2x ઇઝ ઇક્વલ ટુ -2, x ઇઝ ઇક્વલ ટુ -1. તો દરેક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેવો થયો? -1 થયો. સેમ એ જ રીતે Na2O2. હવે આપણે જોઈશું BaO2. BaO2 માં બેરિયમનો ઓક્સિડેશન આંક કેટલો હશે? હા, બેરિયમ એટલે કયા સમૂહનું તત્વ? બેરિયમ એટલે આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ, સમૂહ 2 નું તત્વ છે. યાદ કરો કયા હતા? બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. ઇલેક્ટ્રોન રચના NH2 છે. માટે બધા જ તત્વો +2 ઓક્સિડેશન અવસ્થા બનાવી શકે. 2 ઇલેક્ટ્રોન સદાયને માટે ગુમાવે. ઓકે, તો અહીંયા જો હવે આના ઓક્સિડેશન આંક શોધતા શીખવાનું કે બેરિયમનો ઓક્સિડેશન આંક +2
O નો ઓક્સિડેશન આંક બરાબર 0. તો બેરિયમનો ઓક્સિડેશન આંક +2, O નો ઓક્સિડેશન આંક x શોધવાનો છે, અથવા બેરિયમનો જેનો શોધવો એનો શોધવાનો, શું ફેર પડે, બરાબર. તો અહીંયા આપણે 2x બરાબર -2 માટે x બરાબર -1, એટલે O નો ઓક્સિડેશન આંક -1 અને બેરિયમનો ડાયરેક્ટ ગણો તો +1. હવે ડાયરેક્ટ કેવી રીતે ગણવો જોઈ લો. ચલો આટલું ઉતાર દેજો, બરાબર. પછી ડાયરેક્ટ કેવી રીતે ગણવો એ શીખવાડું. ચલો હવે આપણે ડાયરેક્ટ જોઈએ. બેરિયમની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન? તો બેરિયમની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન? 2. બેરિયમની NH2 માં 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન છે માટે 2 ઇલેક્ટ્રોન જ ભાગીદારીમાં જઈ શકે. અને ઓક્સિજન કેટલા વર્ગ્યા? 2 વર્ગ્યા છે લ્યા. 2 ઓક્સિજન જોડાય ને તો શું, આ એક ઓક્સિજન જોડાયો, આ બીજો ઓક્સિજન જોડાયો. ઓક્સિજનમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? 6. તો આ 1 2 3 4 5, બરાબર. અને ભાગીદારીથી બેરિયમનું આવ્યું તો કેટલા થયા? બરાબર 6 થયા. અરે ટોટલ 6 ઇલેક્ટ્રોન, તો આનું આ 1 ઇલેક્ટ્રોન છઠ્ઠું થયા 7. ઓક્સિજનમાં કેટલા ઇલેક્ટ્રોન હતા જુઓ. ઓક્સિજનની અંદર આપણા જોડે હતા ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 અને એક ભાગીદારી કરી એટલે 7 થયા. એ જ કન્ડિશન અહીંયા પણ થવાની. 1 2 3 4 5 અને 1 6. હવે આ બંને ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થતું નથી, માટે શું કરે? આ બંને ભાગીદારી કરી દેશે. માટે આપણું સૂત્ર બનશે BA બોન્ડ બોન્ડ આ બોન્ડ. અને મેં હમણાં જ કીધું, એક જ મૂર્તિઓ, એક જ આઈટમ ક્યારે કોઈના ઇલેક્ટ્રોન મેળવે નહીં કે ગુમાવે પણ નહીં. દાનત જ ના રાખે, ખરાબ. બીજાના જ લઈ લેવાના. એટલે આ અહીંયાથી એક ઇલેક્ટ્રોન ખેંચે, અહીંયાથી એક ઇલેક્ટ્રોન, તો આ બંધ કયો થયો? પેરોક્સાઇડ બંધ. કયો બંધ? પેરોક્સાઇડ બંધ. માટે આનો ઓક્સિડેશન આંક -1, આનો -1, તો કેટલા ગુમાવ્યા? 2. તો બેરિયમ થઈ જશે +2. બેરિયમ શું થઈ જાય? +2. હવે આવશે CrO5. ક્રોમિયમ પેન્ટોક્સાઇડ. ક્રોમિયમ પેન્ટોક્સાઇડ. Cr માં કેટલા ઇલેક્ટ્રોન? તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જોઈએ. ક્રોમિયમ 24 નંબર. આર્ગોન કમ્પ્લેટ 4s1 3d5. એટલે બાહ્ય કોષમાં ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોનની ટોટલ સંખ્યા છે 6. કેટલા ઇલેક્ટ્રોન ક્રોમિયમમાં? 6. અને જોડાયા કેટલા ઓક્સિજન? 5. કેટલા જોડાયા? 5. એટલે યાદ રાખો કે ક્રોમિયમ વધુમાં વધુ કેટલી ઓક્સિડેશન બતાવે? તો વધુમાં વધુ ક્રોમિયમની ઓક્સિડેશન સ્થિતિ +6 જ બને. ક્રોમિયમની વધુમાં વધુ ઓક્સિડેશન અવસ્થા કેવી બને? +6. એટલે આની ઉપરથી આન્સર આપણે મેળવવાનું થાય કે ક્રોમિયમમાં કેટલી ઓક્સિડેશન અવસ્થા હશે? Cr નો ઓક્સિડેશન આંક. ધારો કે સપોઝ તમને ખબર નથી અને તમે ડાયરેક્ટ વર્ગારી દીધો, હું ખોટું ગણું છું, ધ્યાન રાખજો. Cr નો ઓક્સિડેશન આંક +5, O નો ઓક્સિડેશન આંક બરાબર 0. તો Cr x + 5 - 2 = 0. તો x = +10. જો તમે -2 ભૂલથી મૂકી દો તો ઓક્સિડેશન આંક કેટલો થાય? +10. અરે ભાઈ, ઇલેક્ટ્રોન રચના તો એવું જ કહે છે કે એની સંયોજકતામાં 6 ઇલેક્ટ્રોન છે, માટે વધુમાં વધુ +6 જ ઓક્સિડેશન આંક ધરાવી શકે. માટે આ શોધેલો ઓક્સિડેશન આંક સદંતર ખોટો. કંઈક લફરું છે. ઓક્સિજન અહીંયા સિંગલ બંધથી ક્યાંય જોડાયેલો નથી. ઓક્સિજન કઈ રીતે જોડાયેલો તે હવે આપણે જોઈએ.
સમજણ પડી ભાઈ? આ રીતે તમે ડાયરેક્ટ મૂકો તો ખોટું પડશે, બરાબર? તો જુઓ, હવે આપણે જોઈએ કેવી રીતે શોધવાનો ઓક્સિડેશનાંક. તો પહેલું તો હું આનું સ્ટ્રક્ચર બનાવી દઉં. ક્રોમિયમ. ક્રોમિયમમાં કેટલા ઇલેક્ટ્રોન? તો ક્રોમિયમની અંદર 6 ઇલેક્ટ્રોન. તો આ Cr, આ ક્રોમિયમમાં 6 ઇલેક્ટ્રોન. ચલો, આ એક બહાર કાઢ્યું, બીજું બહાર કાઢ્યું, ત્રીજું બહાર કાઢ્યું, ચોથું બહાર કાઢ્યું. કેટલા ઓક્સિજન છે આપણા જોડે? તો આપણા જોડે 5 ઓક્સિજન છે. ચલો, આ ઓક્સિજને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, આને એક ભાગીદારી કરી, આને એક ભાગીદારી કરી, આને એક ભાગીદારી કરી. ક્રોમિયમના કેટલા ઇલેક્ટ્રોન ગયા? 1 2 3 4. હવે આનું અષ્ટક પૂર્ણ કરવા માટે આ રીતે શીખવાડ્યું તે પ્રમાણે અષ્ટક પૂર્ણ કરવા માટે આ બંને એકબીજા સાથે પેરોક્સાઇડ બંધ બનાવશે. કયો બંધ બનાવશે? પેરોક્સાઇડ. માટે આના પેરોક્સાઇડ બંધ બન્યા. કેટલા બંધ બન્યા? 2. એમસીક્યુમાં પૂછાઈ ગયું કે CrO5 ની અંદર કેટલી ચક્રીય રિંગ બને? બરાબર? નીટની JEE એક્ઝામમાં પૂછાઈ ગયું CrO5 માં કેટલી પેરોક્સાઇડ ચક્રીય રિંગ બને? ચક્રીય રિંગ. તો કેટલી ચક્રીય રિંગ બની? 1 અને 1 આ 2, એટલે 2 ચક્રીય રિંગ બને. આ રિંગ એટલે ચક્ર. અરે યાર, 2 ચક્રીય રચના. કેટલી રિંગ બની? 2 રિંગ બની, 2 ચક્રીય રચના બની. તો બાકી રહ્યો એક ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાય. હવે ઓક્સિડેશનાંક શોધી નાખીએ, મળી જાય ને? આને કેટલા ખેંચ્યા? 1 1 1 1. તો આ -1 -1 -1 -1 અને આ થયો -2. કેમ? કારણ કે 2 ઇલેક્ટ્રોન ખેંચ્યા. તો -1 -2 -3 -4 -6 માટે Cr એ 6 ગુમાવ્યા, એટલે Cr નો ઓક્સિડેશનાંક +6 બની ગયો. બરાબર? આ મારી રીતથી બન્યો +6. આ રીતે શોધવાનો. સમજણ પડી ને? લફરું થઈ જાય ને, લોચા પડી ગયા ને બધામાં. પેરોક્સાઇડ આવે, અપવાદ આવે, એટલે એનું લુઈસ બંધારણ બનાવીને ગણશો ને તો તમારો ક્યારેય એમસીક્યુ ખોટો નહીં પડે. તો હવે આપણે Cr નો ઓક્સિડેશનાંક શોધીએ. તો Cr નો ઓક્સિડેશનાંક પ્લસ O નો ઓક્સિડેશનાંક, અને અહીંયા હું લખીશ 4O. પણ એ 4O કયા? 1 2 3 અને 4, જે કયા બંધથી જોડાયા? પેરોક્સાઇડ. 4O પેરોક્સાઇડ નો ઓક્સિડેશનાંક ઇઝ ઇક્વલ ટુ 0. માટે X પ્લસ આ સામાન્યનો ઓક્સિડેશનાંક કેટલો? -2 પ્લસ 4. પેરોક્સાઇડ માટે કેટલો ઓક્સિડેશનાંક નિયમમાં કહ્યું? -1 બરાબર 0. માટે x -2 -4 બરાબર 0. માટે x ઇઝ ઇક્વલ ટુ +6. x ઇઝ ઇક્વલ ટુ શું થશે? +6. ઓકે? બધા જ ઉદાહરણ તમને શીખવાડી, પાછળના 2 નહીં શીખવાડું, એ જાતે તમારે. ચલો, હવે આપણે આગળ ઓક્સિડેશનાંક શોધીશું અપવાદોની અંદર. પેરોક્સાઇડ સંયોજનોમાં પેરોક્સાઇડ સંયોજનની અંદર H2SO5. તો આને કહેવાય કેરોજ એસિડ. તો કેરોજ એસિડની અંદર S નો ઓક્સિડેશનાંક શોધો. એટલે આપણો તો નિયમ લાગુ પાડી દેવાનો. શું લખી દેવાનું? 2H નો ઓક્સિડેશનાંક પ્લસ S નો ઓક્સિડેશનાંક પ્લસ 5 O નો ઓક્સિડેશનાંક બરાબર 0. તો તમે આનું લખશો કે H નો ઓક્સિડેશનાંક +1, સલ્ફર X પ્લસ 5 O -2 બરાબર 0. માટે +2 પ્લસ x -10 બરાબર 0. x -8 બરાબર 0. માટે x બરાબર +8. એ નવું આવ્યો સલ્ફરનો ઓક્સિડેશનાંક +8. હવે સાચો છે કે ખોટો ટેલી કરીએ ભાઈ, નકર મરી જઈએ. બરાબર? સલ્ફર બરાબર કયા સમૂહનું તત્વ? તો સમૂહ 16. સમૂહ 16 એટલે ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરમ ને પોલોનમ. બરાબર?
ओल्ड स्टाइल से टीपो। मैं हमણાં શીખવાડ્યું કે દરેક સમૂહની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા શું હોઈ શકે, તો 16 માંથી હું 10 બાદ કરીશ તો 6 આવશે. ઓ ક્યારે +6 ના હોય, બાકીની આઇટમો એ +6 ઓક્સિડેશન અવસ્થા બનાવી શકે. માટે સલ્ફરનો ઓક્સિડેશન આંક એ +6 જ હોવો જોઈએ. બરાબર, વધુમાં વધુ કેટલો હોવો જોઈએ? +6. ના ખબર પડે તો પણ સલ્ફર 16 નંબરનું છે એટલે 2, 8 અને 6 6 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો +6, કારણ કે સંયોજકતામાં 6 જ ઇલેક્ટ્રોન છે. કોઈ પણ સમૂહની સંયોજકતા આઈડેન્ટિફાઈ કરવી હોય, ઓળખવી હોય, શોધવી હોય તો તમારે સમૂહ ક્રમાંકમાંથી 10 બાદ કરી દેવાનો. પહેલો બીજો છોડી દેવાનો. 13 થી શરૂ કરીને 18. એની 13 થી 18 માં તમે 10 બાદ કરો એટલે એ સમૂહની મહત્તમ ઓક્સિડેશન સ્થિતિ મળી જાય. એટલે સલ્ફરની મહત્તમ ઓક્સિડેશન સ્થિતિ +6 હોવી જોઈએ. માટે આ બધી ગણતરી ખોટી, પોણી ફરી ગયું. આનો મતલબ કે અહીંયા ઓક્સિજન વધારાના છે, એમાં કંઈક લોચો હોવો જોઈએ. બરાબર, એ લોચો આપણે દૂર કરીશું લુઈસ બંધારણની મદદથી. બરાબર, કોની મદદથી? લુઈસ બંધારણની મદદથી. H2SO5 સેન્ટ્રલ એટમ સલ્ફર. સલ્ફર સાથે 4 ઓક્સિજન જોડાય. કેવી રીતે જોડાય? કેટલા H છે? 2. તો 2 ઓક્સિજન દ્વિબંધથી જોડાય. 1 ઓક્સિજન આ બાજુ મૂકી દીધો અને તેની બાજુ છેડા ઉપરથી જોડી દીધો. H લુઈસ બંધારણ શીખવાડ્યું તે પ્રમાણે. છતાં પણ 2 ઓક્સિજન વધ્યા અને 1 હાઇડ્રોજન વધ્યો. એનો મતલબ કે આ ઓક્સિજન, બીજા ઓક્સિજન અને પછી આ H જોડાય છે. એનો મતલબ કે અહીંયા આપણને પેરોક્સાઇડ બંધ મળે છે. અહીંયા આપણને કયો બંધ મળશે? પેરોક્સાઇડ બંધ મળશે. આ પેરોક્સાઇડ બંધ મળ્યો. કયો બંધ મળ્યો? પેરોક્સાઇડ બંધ. એટલે 2 ઓક્સિજન એ પેરોક્સાઇડના ઓક્સિજન છે. તો મારા ઓક્સિજનનો ઓક્સિડેશન, સલ્ફરનો ઓક્સિડેશન આંક શોધી નાખું મારી ટેકનિક પ્રમાણે. સલ્ફરની આજુબાજુ કેટલા ઓક્સિજન? 4 જ. એટલે આ ઓક્સિજન 1 ઇલેક્ટ્રોન મેળવ્યો, આને 2 મેળવ્યા, આને 1 મેળવ્યો, આને સલ્ફરના 2 ઇલેક્ટ્રોન મેળવ્યા. તો આનો ઓક્સિડેશન આંક કેટલો? -1. આ -2 થશે, આ -1 થશે, આ -1 થશે. જો ભાઈ મેં આના સાથેનો વ્યવહાર કર્યો, H સાથેનો વ્યવહાર નહીં સલ્ફરને, ઓક્સિજનનો. બરાબર, પછી મને કોમેન્ટ કરીને એમ કહેશો કે સાહેબ આ તમે ખોટું કર્યું. કેમ ખોટું નથી કર્યું ભાઈ? મેં માત્ર સલ્ફર સાથેના વ્યવહારની વાત કરી છે, મેં Hના વ્યવહારની વાત નહીં કરી. બરાબર, તો ચલો -2, -2, આ -1. તો -1, 3, 4 અને 6. આ -2 છે ભાઈ, -2 છે, -2. તો આ કેટલો થઈ ગયો? +6. મળી ગયો ઓક્સિડેશન આંક મને, સલ્ફરનો ઓક્સિડેશન આંક ડાયરેક્ટ મળ્યો. કેરોજ એસિડનો ઓક્સિડેશન આંક સલ્ફરનો કેટલો? +6. પૂરો થઈ ગયો. અને આપણે ગણવાનું હવે થિયરીમાં આપ્યું છે તો ગણવું તો પડશે જ ને. 2H નો ઓક્સિડેશન આંક પ્લસ કેટલા O? 3 જ O સામાન્ય બન્યા. આ એક O, બીજો O અને એક આ ત્રીજો O. 3 O નો ઓક્સિડેશન આંક પ્લસ 2 O પેરોક્સાઇડ નો ઓક્સિડેશન આંક બરાબર 0. માટે 2H+1 સલ્ફર શોધવાનો. અરે તો રહી ગયો મેન આઈટમ, S નો ઓક્સિડેશન આંક. તો S નો X પ્લસ 3O-2 પ્લસ 2O-1 બરાબર 0. તો +2 પ્લસ X -6 -2 0 +2 -2 માટે X બરાબર +6 મળી ગયો. S નો ઓક્સિડેશન આંક +6.
આ ગણતરીથી કર્યો. આપણે લુઈસ બંધારણ ઉપરથી ડાયરેક્ટ એને ગણતર શીખવાડ્યું. સાચું આપણે જલ્દી. બરાબર, આપણે નીટની એક્ઝામમાં બેસવાનું છે યાર. ક્યાં બધાના અપવાદો યાદ રાખીશું, ક્યાં સુધી ગોખ કરીશું. 10માંથી માંડીને અત્યાર સુધી બધું 10મું ક્યાં 9મા ધોરણથી 10મા ધોરણ સુધી બધું ગોખ જ કર્યું છે. થોડી મેન્ટાલિટી બદલો મારા વાલા વિદ્યાર્થીઓ, થોડા પ્રેક્ટિકલી બનો. તમારી ગોખણપટ્ટીની વૃત્તિને તરછોડો અને નવી પોતાની રીતે મગજમાં રીતો ડેવલપ કરો, તો જ સાયન્સમાં ટકાય. ઓકે, આવડશે? આ તું કેરોજ એસિડનો ઓક્સિડેશન આંક. હવે આપણે માર્શલ એસિડનો શોધીશું. આપણે માર્શલ એસિડ H2S2O8 માર્શલ એસિડ. તો ચલો રીત પ્રમાણે આપણે ગણી નાખીએ ડાયરેક્ટ. શું ઓક્સિડેશન આંક મળે? તો 2H નો ઓક્સિડેશન આંક પ્લસ 2S નો ઓક્સિડેશન આંક પ્લસ 8O નો ઓક્સિડેશન આંક બરાબર 0. ટૂંકમાં લખી દીધું. તો 2 પ્લસ 1 પ્લસ 2x પ્લસ 8 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ 2 પ્લસ 2x માઇનસ 16 બરાબર 0. બરાબર, માટે 2x માઇનસ 14 બરાબર 0, માટે x બરાબર પ્લસ 7. આ કોનો આવ્યો પ્લસ 7? સલ્ફરનો. એટલે આ તો ખોટું આવ્યું. સલ્ફરનો ઓક્સિડેશન આંક તો વધુમાં વધુ કેટલો કયો હમણાં? પ્લસ 6 જ હોય. એનો મતલબ આ બધી ગણતરી ખોટી. કેવી રીતે શોધશો? શીખવાડી દીધું યાર. કેટલા સલ્ફર? 2. ચલો, આ 2 સલ્ફર, આ એક સલ્ફર અને આ એક બીજો સલ્ફર. કેટલા ઓક્સિજન? 8. ભાગીદારીમાં લઈ લી 4-4. ચલો 4-4. આ 1 2 3 અને H પણ શું કરવા? હું તને એકલાને આપું. H હું પણ એક રાખીશ. સલ્ફર વાળો કહેશે આ બાજુનો. ચલો આ મૂકી દીધો અને આ એક ઓક્સિજન. થઈ ગયા 4. એ જ પ્રમાણે આનું O. આ બધા જ નિયમો મેં તમને શીખવાડી દીધા છે લુઈસ બંધારણ બનાવવાની અંદર. કેમિકલ બોન્ડિંગમાં ઓક્સિજન હંમેશા એકલો હોય તો છેડા ઉપર દ્વિબંધથી જોડાય અને ક્યાંક વચ્ચે હોય તો એકલ બંધથી જોડાય. હાઇડ્રોજન, સોડિયમ, પોટેશિયમ બધું છેડા ઉપર એકલ બંધથી જોડાય. ચલો હવે આપણને સરસ મજાનું શું દેખાય કે આ બની ગયો પેરોક્સાઇડ બંધ. કયો બંધ? પેરોક્સાઇડ બંધ. એનો મતલબ કે આ બંનેના ઓક્સિડેશન આંક કેવા આવશે? -1. ચલો ડાયરેક્ટ શોધી નાખીએ બંને એસનો ઓક્સિડેશન આંક. ચલો આને 1 ખેંચો, 2 ખેંચ્યા, -2. આને કેટલું ખેંચ્યો? 1, -1. આને 2 ખેંચ્યા, -2. આને 1 ખેંચ્યો, -1. બરાબર, તો ગણી નાખો. 2 3 5 અને 6, માટે આ એસનો ઓક્સિડેશન આંક +6 ડાયરેક્ટ. બરાબર, આ 1 2 -2 -1 આ એક ખેંચ્યો, આને આ બીજો ખેંચ્યો, આ થયો -2 અને આને 1 ખેંચ્યો તો આ -1. માટે એસ કેટલા ગુમાવ્યા? 6, તો આ +6 મળી ગયું. આ લુઈસ બંધારણ ઉપરથી જો ગમે તેવું સૂત્ર હતું શોધી નાખે માર્શલ એસિડનો ઓક્સિડેશન આંક. હવે આપણે રીત પ્રમાણે લખીએ તો 2H નો ઓક્સિડેશન આંક પ્લસ 2 સલ્ફરનો ઓક્સિડેશન આંક પ્લસ કેટલા? 1 2 3 4 5 અને 6. બરાબર, જો 6 ઓક્સિજન એ સાદા છે, સામાન્ય છે, માટે 6 O નો ઓક્સિડેશન આંક પ્લસ 2O પેરોક્સાઇડ નો ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ 0. માટે 2 +1 + 2x +6 - 2
+2 પેરોક્સાઇડ -1 બરાબર 0. નિયમ પ્રમાણે નિયમમાં લખ્યું છે પેરોક્સાઇડ -1 + 2x -12 -2 બરાબર 0. +2 -2 ગયા, -2 આ બાજુ જાય, -12 તો +12 કેટલા 12 +12 અને x બરાબર +6. હા કેટલો વલખો માર્યો તાને, એસનો ઓક્સિડેશનાંક +6 મળે. આટલું બધું લખવું પડે, મગજમારી કરી ભેજા મારી તાને મળ્યો, અહીંયા ડાયરેક્ટ મળી ગયા છે ને. બે રીત. આમાં કોઈ નિયમ આપણો ઓક્સિડેશનાંકનો યાદ રાખ્યો નથી રાખ્યો યાર, ખાલી લુઈસ બંધારણ બનાવીને આપણને ઓક્સિડેશનાંક મળી ગયા. તો આ રીતે આપણે અપવાદોના પણ ઓક્સિડેશનાંક શોધી શકીએ છીએ. ઓકે, હવે આપણે લાસ્ટ હાઇડ્રોજનના અપવાદ જોઈશું. એમાં માત્ર ને માત્ર એક જ ઉદાહરણ હું લઈશ, બાકીના તો તમને આવડી જશે. કેમ? કારણ કે જ્યારે ધાતુ સાથે H જોડાય તો H નો ઓક્સિડેશનાંક -1 છે ને નિયમ. હાઇડ્રોજનના 2 +1 અધાતુ સાથે હોય ત્યારે, ધાતુ સાથે હોય ત્યારે H નો -1. તો આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં Al નો ઓક્સિડેશનાંક શોધો. તો Li નો ઓક્સિડેશનાંક પ્લસ Al નો ઓક્સિડેશનાંક પ્લસ 4H નો ઓક્સિડેશનાંક ઇઝ ઇક્વલ ટુ 0. માટે Li +1 લિથિયમ આલ્કલી ધાતુ, X +4H ધાતુ સાથે જોડાઈ માટે -1H નો, ધાતુ સાથે જોડાઈ -1, ધાતુ સાથે H જોડાઈ માટે -1, માટે +1 + x -4 બરાબર 0, માટે x બરાબર +3. અને ભાઈ નિયમમાં જ કહ્યું હતું એલ્યુમિનિયમનો ઓક્સિડેશનાંક હંમેશા +3 જ લેવાનો. કેટલો લેવાનો? +3. ઓકે, તો બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હજુ પણ પત્યું નથી. તમને એવરેજ ઓક્સિડેશનાંક શોધતા શીખવાડીશ. એવરેજ, સરેરાશ. એની અંદરથી તો બહુ ગજબના MCQ બને, બરાબર? કલ્પના ના કરી હોય એવું બનશે. એટલે નેક્સ્ટ લેક્ચર ખાસ જોવાનું. નિયમો તમારે કમ્પ્લીટ યાદ રાખવાના. જ્યારે નીટની એક્ઝામ આપતા હોય તો લુઈસ બંધારણ ઉપરથી ઓક્સિડેશનાંક સહેલાઈથી શોધી નાખવાનો. એટલે તમને બે રીતે મેં ઓક્સિડેશનાંક શોધતા શીખવાડી દીધા.